વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, રસોઈના મેનુમાં જ્યારે ખીચડીનું નામ આવે ત્યારે અમારા જેવા યંગ જનરેશનના મોઢા બગડી જતા હોય છે. ખરેખર મને પણ ખીચડી બહુ પસંદ નથી, છતાંય તે બહુ જ હેલ્ધી હોય છે, માટે વીકલી એકવાર તો બનાવવી જ જોઈએ. તો આજે હું ખીચડીમાં એક એવો વેરિએશન લઈને આવી છું જેને ખાધા પછી તમને ખબર જ નહીં પડે કે આ ખીચડી છે, અને તમે ખીચડીના સાથે સાથે પાવભાજીનો પણ ટેસ્ટ એન્જોય કરી શકશો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે પાવભાજી ખીચડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, પાવભાજી ખીચડી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ મગની દાળ, અડધો કપ ચોખા, કોલમ અથવા ખીચડીના કોઈ પણ ચાલશે, અને 2 ટેબલસ્પૂન તુવર દાળ લીધી છે. તેને વોશ કરીને 3 કપ જેટલું પાણી એડ કરીને અડધો કલાક માટે પલાળીને રાખ્યા છે કુકરમાં. તમારી પાસે જે વાટકી અવેલેબલ હોય તે પ્રમાણે તમે બધું મેઝરમેન્ટ લેવું. હવે કુકરમાં વેજીટેબલ એડ કરશું. ફણસી, થોડી જાડી ખમણેલી કોબી, વટાણા ને પમ્પકિન ખાસ લેવો, તેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને હિંગ એડ કરશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. કુકરને બંધ કરીને ગેસ પર મૂકી દઈશું અને 2 સીટી વગાડીશું. બે સીટી થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યારબાદ કુકર થોડુંક ઠંડુ થાય તો ખીચડીને ચેક કરી લઈશું. કુકર ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ખીચડી આપણી પ્રોપરલી કૂક થઈ ગઈ છે. હવે ખીચડી માટે આપણે ભાજી રેડી કરી લઈએ, જેની માટે એક કડાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં જીરું અને હિંગ એડ કરશું. હવે મેં અહીંયા કેપ્સિકમ લીધા છે, જેને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે, તેને કડાઈમાં એડ કરી દઈએ. 1-2 મિનિટ માટે કેપ્સિકમને સોતે કરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. ત્યારબાદ મેં અહીંયા ટમેટાં લીધા છે, તેને બી મેં ચોપરમાં ચોપ કરી લીધા છે, તેને બી કડાઈમાં એડ કરી દઈએ. પ્રોપરલી મિક્સ કરી દઈએ. 1-8 મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ટમેટાં અને કેપ્સિકમ બેઉ પ્રોપરલી સોતે થઈ ગયા છે. હવે આપણે મસાલા એડ કરી દઈએ. હળદર, પાવભાજી મસાલો અને લાલ મરચું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. મસાલા બધા ભળી ગયા છે અને તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી રહ્યું છે. તો હવે આપણે જે ખીચડી રેડી કરી છે તે કડાઈમાં એડ કરી દઈએ. આપણે બધી જ ખીચડી કડાઈમાં એડ કરી દીધી છે. હવે પ્રોપરલી મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે જે ખીચડી રેડી કરી છે તે 2 થી 3 જણ માટે ઇનફ છે. ફ્રેન્ડ્સ, જો રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી, અને રેસીપી ચોક્કસથી ઘરે તમે લોકો ટ્રાય કરજો. આપણી પાવભાજી ખીચડી બનીને રેડી છે. હવે તેને આપણે સર્વ કરી લઈએ. હવે ખીચડી તો ઘી વગર અધૂરી જ કહેવાય, માટે થોડું ઘી એડ કરશું ને બાફેલા વટાણા અને કોથમરીથી ખીચડીને ગાર્નિશ કરી લઈશું. તો આપણી પાવભાજી ખીચડી બનીને રેડી છે. તેને મેં અહીંયા ફ્રાય કરેલા શંખ સાથે સર્વ કરી છે. તમે ખીચિયા અથવા તો પાપડ સાથે પણ સર્વ કરી શકો છો. તો બનીને રેડી છે આપણી પાવભાજી ખીચડી. તમે જોઈ શકો છો કેટલી ડેલિશિયસ ને યમ્મી બની છે તે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.